ચેપ્ટર ચોથું પ્રસારમાં એમાં ચતુર્થક વિજ્ઞાનની શરૂઆત કરી હતી. એમાં આપણે અવર્ગીકૃત માહિતી માટે અને અસતત વર્ગીકૃત માહિતી માટે આ બે પ્રકારની માહિતી માટે આપણે ચતુર્થક વિચલન મેળવતા શીખ્યા હતા. આજે હવે સૌપ્રથમ આપણે સતત વર્ગીકૃત માહિતી માટે ચતુર્થક વિચલનની ગણતરી શીખીશું. જો હવે એવો એક આપણે સમ્સ લઈએ છીએ. પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. નીચે આપેલ એક શહેરની 1000 વ્યક્તિઓની આવકના વિતરણ પરથી વ્યક્તિઓની આવકનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંકની ગણતરી કરો. આવક આપેલી છે 1000 રૂપિયામાં 50 થી ઓછી, એવી રીતે વર્ગોમાં આપેલા છે 50 થી 70, 70 થી 90, એવી રીતના છેલ્લો વર્ગ છે 150 થી વધુ, અને આવૃત્તિ તરીકે વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. તો હવે એના માટે આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરવાની છે. તો જોઈશું ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 એમાં આપણે વર્ગોમાં સૌપ્રથમ છે આવક આપેલી છે. આવક એ આપેલી છે આપણને 1000 રૂપિયામાં, અને વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. વ્યક્તિઓની સંખ્યા આવૃત્તિ F તરીકે આપેલી છે. જો એમાં છે 50 થી ઓછી, પછી છે 50 થી 70, 70 થી 90, એવી રીતે 20 ના ગાળામાં આપેલી છે. 90 થી 110, 110 થી 130, 130 થી 150 અને 150 થી વધુ, આવી રીતે આપણને આપેલું છે. એને અનુરૂપ વ્યક્તિઓની સંખ્યા આવૃત્તિ F તરીકે આપેલી છે 54, 100, 140, 300, 230, 125 અને 51. તો આ આપણને આપેલી આવૃત્તિ છે. હવે આપણે એના ઉપરથી સૌપ્રથમ શું કરીશું? આવૃત્તિઓનો સરવાળો કરીશું. ચલો ઝડપથી તમે કેલ્ક્યુલેટર કાઢો અને આવૃત્તિનો સરવાળો કરો. જો આવૃત્તિનો સરવાળો કરીએ સરવાળો થયો 1000. આવૃત્તિનો કુલ સરવાળો 1000 થયો. એના ઉપરથી આપણે મેળવીશું સંચય આવૃત્તિ. શું મેળવીશું?
સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિમાં સૌપ્રથમ આવશે 54 પ્લસ 6 એટલે 154 પ્લસ 140 એટલે 294 પ્લસ 300 એટલે 594 પ્લસ 30 594 પ્લસ 30 230 બરાબર એટલે 824 પ્લસ 125 એટલે 949 અને છેલ્લે આવશે પ્લસ 51 કરી એટલે 1000. અહીં પહોંચી એટલે જોઈ લેવાનું છેલ્લી સંચય આવૃત્તિ અને n બંને સરખા થઈ ગયા. તો હવે આગળ વધીએ. હવે સૌપ્રથમ આપણે મેળવવાનું છે પ્રથમ ચતુર્થક. એમાં q1 પહેલા તો વર્ગ નક્કી કરીશું. વર્ગ બરાબર n છેદમાં 4 આ અવલોકનની કિંમત. કેટલા આવશે 250 આ અવલોકનની કિંમત. હવે સંચય આવૃત્તિમાં જોતા 250 નો સમાવેશ કેમાં થશે તો કે સંચય આવૃત્તિ 294 એટલે આપણો વર્ગ કયો થશે તો કે 70 થી 90 લખીએ. માટે q1 વર્ગ બરાબર 70 થી 90. હવે આપણે લખીએ l બરાબર 70 n છેદમાં 4 બરાબર 250 એના પછી cl એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિ 154 એના પછી f એટલે આપણા વર્ગની આવૃત્તિ 140 અને એના પછી c એટલે 90 - 70 એટલે 20 બરાબર. હવે આપણે સૂત્ર લઈ લઈએ q1 બરાબર l વત્તા n છેદમાં 4 માઈનસ cl છેદમાં f ગુણ્યા c. l બરાબર 70 પ્લસ n છેદમાં 4 250 માઈનસ cf 154 છેદમાં f 140 અને ગુણ્યા c 20. 70 એમને ઉતારો 250 માંથી 154 બાદ કરો બરાબર એટલે 96 ગુણ્યા 20 70 પ્લસ 96 ભાગ્યા 140 અને ગુણ્યા 20 એટલે ત્યાં હશે 13.7142 એટલે આપણે લખીએ 13.71 માટે q1 બરાબર 83.71 આ મળી ગયું આપણને q1. શું મળ્યું q1 મળી ગયું 83.71. એના પછી હવે આગળ વધીએ q3. હવે શું મેળવવાનું છે આપણે ત્રીજો ચતુર્થક. ત્રીજો ચતુર્થક એટલે q3 બરાબર q3 પહેલા તો વર્ગ નક્કી કરશું ને q3
નંબરની કિંમત એટલે કેટલા હશે 250 ગુણ્યા 3 25 3 75 એટલે 750 માં નંબરની કિંમત. હવે સંચય આવૃત્તિમાં જોતા 750 નો સમાવેશ ક્યાં થશે 825 માં. આપણો વર્ગ થશે 110 થી 130. Q3 વર્ગ માટે Q3 વર્ગ બરાબર 110 થી 120. હા, હવે આપણે બધી કિંમતો લખી નાખીશું. પહેલા L બરાબર 110 3/4 બરાબર 750. એના પછી CF બરાબર આપણો વર્ગ હતો 824 વાળો, એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 594. એના પછી F એટલે આટલા વર્ગની આવૃત્તિ 230. અને એના પછી C એટલે વર્ગ લંબાઈ. અહીંયા 130 માંથી 110 નું અંતર એટલે 20. હવે સૂત્ર લઈએ. Q3 બરાબર L વત્તા 3/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 110 પ્લસ 750 માઇનસ 594 છેદમાં 230 ગુણ્યા 20. હવે સૌપ્રથમ L એમને એમ ઉતારી 110 ની નીચે. 750 માંથી 594 બાદ કરીએ એટલે મળશે 156. 156 ભાગ્યા 230 અને ગુણ્યા 20 એટલે 13.57. આ થઈ ગયું Q3 બરાબર. ચલો Q1 મેળવી લીધું, Q3 મેળવી લીધું. હવે આપણે મેળવીશું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન ઝડપથી આ બેની ગણતરી જરા જોઈ લઈએ. Q1 છેદમાં 2 Q3 માઇનસ Q1 છેદમાં 2 સૂત્રમાં કિંમત મૂકીએ. Q3 બરાબર 123.57 માઇનસ Q1 83.57 માઇનસ
83.72 બાદબાકી 123.57 માઈનસ 83.72 ભાગ્યા 2 બાદબાકી આવશે 39.86 ભાગ્યા 2 માટે QD બરાબર ભાગ્યા 39.93 એનો એકમ શું છે જો વર્ગમાં આપેલો એકમ 1000 રૂપિયા 21.93 હવે ચતુર્થક વિચલાંક બરાબર Q3 માઈનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 Q3 માઈનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 હવે સૂત્રમાં કિંમત મૂકીએ 123.57 માઈનસ 83.71 છેદમાં 123.57 પ્લસ 83.71 બાદબાકી આવશે 39.86 સરવાળો કરી લઈએ 123.57 પ્લસ 83.71 207.28 ભાગાકાર કરી લઈએ 39.86 ભાગ્યા 207.28 એટલે 0.19 માટે ચતુર્થક વિચલાંક બરાબર 0.19 એટલે આશરે 0.19 આ થઈ ગયું આપણું સતત વર્ગીકૃત માહિતી માટે ચતુર્થક વિચલાંકની ગણતરી બરાબર સૌપ્રથમ આપણે શું કર્યું પ્રથમ ચતુર્થક શોધ્યો એના પછી પ્રથમ ચતુર્થક આપણે ચેપ્ટર 3 માં મેળવતા શીખ્યા એ જ રીત કોઈ ચેન્જીસ નહીં એના પછી આપણે ત્રીજો ચતુર્થક શોધ્યો બંને ચતુર્થક શોધી લીધા પછી ચતુર્થક વિચલાંક અને ચતુર્થક વિચલાંકનું સૂત્ર ચાહે અવર્ગીકૃત માહિતી હોય અસતત વર્ગીકૃત માહિતી હોય કે સતત વર્ગીકૃત માહિતી દરેક માહિતી માટે સરખું જ છે બરાબર એટલે અહીંયા આપણે Q3 બરાબર QD શોધ્યું Q3 Q1 છેદમાં 2 એનું સૂત્ર છે અહીંયા QD શોધી લીધા પછી ચતુર્થક વિચલાંક એનું સૂત્ર છે Q3 Q1 છેદમાં Q3 પ્લસ Q1 ચલો અહીંયા સતત વર્ગીકૃતનો દાખલો પૂરો થયો ઝડપથી આ લખી દો
શીખી લીધું, એટલે કે ચતુર્થક વિચલનની ગણતરી આપણે પૂરેપૂરી શીખી લીધી છે. હવે ચતુર્થક વિચલનનું જે સ્વાધ્યાય 4.2 છે એ આપણે બધી જ રીતના એક એક સમ્સ આપેલા છે એ આપણે ગણવાના છે. બધી જ પ્રકારની માહિતીના સમ આપેલા છે. તો સૌપ્રથમ જુઓ દાખલો પહેલો, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતર મિલીમીટરથી ચૂકી જાય છે. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો. બરાબર. ચલો હવે અહીંયા આપેલું છે આપણને સ્વાધ્યાય 4.2. એમાં દાખલો પહેલો, જો અવલોકનો આપેલા છે તો સૌપ્રથમ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો લખીએ, સીધો ઉકેલ જ મેળવીએ છીએ. રકમ લખતા નથી, સીધો ઉકેલ. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. જો સૌપ્રથમ સૌથી નાનું અવલોકન છે 15, એના પછી આપેલા છે 15 પછી આવશે 18, 18 પછી આવે છે 20 અને 20 પછી આવશે 24 અને 25. 18 પછી 20 પછી 24 અને પછી 25. એના પછી 25 પછી આવે છે 27 પછી 32, 27 એના પછી 32 પછી 35, 32 પછી 35 પછી 41. હવે અવલોકન ગણી લઈએ. 10 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. હજુ એક આપણું અવલોકન ચૂકી ગયા છીએ. જો 20 32 24 41 18 27 15 અને 36. અહીંયા 36 અને 41. બરાબર. જો આ થઈ ગયા આપણા 10 અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે એમાં આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો એવું આપણને કીધું છે. તો સૌપ્રથમ તો આપણે શું મેળવવું પડે? Q1 અને Q3 એ શોધી લઈએ. પ્રથમ ચતુર્થક Q1 બરાબર n/1/4 માં અવલોકનની કિંમત એટલે 10/1/4 માં અવલોકનની કિંમત એટલે 11/4 એટલે આવશે 2.75. કેટલા આવશે? 2.75 માં અવલોકનની કિંમત. હવે બીજા અવલોકનની કિંમત વત્તા 0.75 કૌંસમાં ત્રીજા અવલોકનની કિંમત માઇનસ બીજા અવલોકનની કિંમત. બરાબર. ચલો બીજું અવલોકન કયું છે કે 18 પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન એ કેટલું છે 20 માઇનસ 18 પ્લસ 0.75 એને 20 માંથી 18 બાદ કરો તો 2 એટલે 18 પ્લસ 0.75 ગુણ્યા 2 1.5 માટે
Q1 બરાબર 19.5 આ મળી ગયું આપણને પ્રથમ ચતુર્થક. હવે ત્રીજો ચતુર્થક Q3 બરાબર 3 કૌંસમાં n વત્તા 1/4 માં અવલોકનની કિંમત. કૌંસમાં 10 વત્તા 1/4 માં અવલોકનની કિંમત. 3 ગુણ્યા 2.75 માં અવલોકનની કિંમત. 8.25 માં અવલોકનની કિંમત. એટલે 8મા અવલોકનની કિંમત વત્તા 0.25 કૌંસમાં 9મા અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત. અહીં 8મું અવલોકન આપણું કયું છે? 35. એટલે 35 પ્લસ 0.25 એને ગુણ્યા 9મું અવલોકન 36 માઇનસ 8મું અવલોકન 35. 35 પ્લસ 0.25 એને ગુણ્યા 36 માંથી 35 બાદ કરો એટલે 1 માટે અહીં Q3 બરાબર 35 વિચલન. ચલો હવે એ સૂત્ર તમને આવડે છે, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 બરાબર 35.25 માઇનસ Q1 બરાબર 19.5 છેદમાં 2. બાદબાકી કરી લઈએ, બંનેની બાદબાકી કરી લઈએ. 35.25 માઇનસ 19.5 એટલે 15.75 ભાગ્યા 2 માટે QD બરાબર 15.75 ભાગ્યા 2 એટલે 7.875 આશરે 7.88. હવે એનો એકમ જોઈ લઈશું આપણે. કેટલો છે એકમ? જો મિલીમીટર શેમાં આવેલું છે અંતર? મિલીમીટર. બરાબર. હવે આપણે મેળવી લઈએ ચતુર્થક વિચલાંક બરાબર Q3
માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 પ્લસ Q1. તો કિંમત મૂકીએ 35.25 માઇનસ 19.5 છેદમાં 35.25 પ્લસ 19.5. જો 35.25 એ તો બાદબાકી હતી તે આપણી પાસે 15.75 35.25 પ્લસ 19.5 એટલે 54.75 માટે ચતુર્થક વિચલાંક બરાબર 15.75 ભાગ્યા 54.75 એટલે 0.28 એટલે આશરે 0.29. આથી આપણું ચતુર્થક વિચલાંક થઈ ગયું. ચતુર્થક વિચલાંક. ચલો હવે સ્વાધ્યાય 4.2 નો દાખલો પહેલો પૂરો. ઝડપથી એની નોંધ કરી લો. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. જો હવે સ્વાધ્યાય 4.2 માં આપણો આ પહેલો દાખલો એટલે કે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થક વિચલાંક અને ચતુર્થક વિચલાંકની ગણતરી અહીં પૂરી થાય છે. હવે પછીનો જે નેક્સ્ટ વિડિયો આવશે એમાં આપણે અહીંથી આગળ વધીશું. પણ એ પહેલા તમારે જે એક્ઝામ્પલ આપને સોલ્વ કરાવી દીધા છે, તમને જે સ્વાધ્યાય 4.2 નો બીજો અને ત્રીજો દાખલો છે એ રીતના એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવી દીધા છે, જેથી કરી અને નેક્સ્ટ વિડિયો તમે જોવા બેસો એ પહેલા એ એક્ઝામ્પલ તમે સોલ્વ કરીને બેસજો, જેથી કરીને એ વિડિયો છે એ ઝડપથી તમારે જોવાનો અને સમજવાનો પૂરો થશે. ઓકે, તો આજના વિડિયોમાં આપણે આટલું આજે રાખીએ છીએ અને નેક્સ્ટ વિડિયોમાં આપણે અહીંથી આગળ વધીશું. ઓકે, ચલો આવજો.